સત્તા તંત્ર એક્શનમાં પાલિકા પોલીસની જોઈન્ટ એન્ફોર્સમેન્ટ ટીમ કાર્યરત બજારો મોલ મોટી દુકાનોમાં જીઈટીની કાર્યવાહી નમસ્કાર મંતવ્ય ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। મેટ્રો ન્યૂઝ સાથે હું છું બંસરી શાહ। મહત્વના સમાચારોની વાત કરીએ તો રાષ્ટ્રીયકૃત બેંકોનું ખાનગીકરણ કરવામાં આવી રહ્યું છે ત્યારે મહત્વના સમાચાર બેંક કર્મચારીઓની હડતાળ અમદાવાદથી મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ગાંધીનગરની જો વાત કરવામાં આવે તો સત્ર સંગ્રામનો 9મો દિવસ છે ત્યારે જો વાત કરવામાં આવે તો વડોદરામાં અને રાજકોટની વાત કરતા રૂપિયા 3,804 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે ત્યારે 2275.80 રાજકોટના મહત્વના સમાચારોની વાત કરીએ તો 2275.80 કરોડનું ડ્રાફ્ટ બજેટ જે છે તે રજૂ કરવામાં આવ્યું છે। તો વધુ એક મહત્વના સમાચાર ગાંધીનગરથી પ્રાપ્ત થઈ રહ્યા છે। ગાંધીનગરમાં વિધાનસભા સત્રનો આજે 9મો દિવસ છે ત્યારે મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। વિધાનસભા સત્રનો 9મો દિવસ છે આજે ત્યારે ગૃહમાંથી એમએલએ બિમલ ચુડાસમાને બહાર કાઢવામાં આવ્યા છે ત્યારે ગાંધીનગરથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ધારાસભ્યોના પહેરવેશને લઈને ટકોર કરવામાં આવી રહી છે। વિધાનસભા સત્રનો 9મો દિવસ છે જ્યારે સાર્જન્ટે બિમલ ચુડાસમાને બહાર કાઢ્યા છે। ચુડાસમાને ગૃહની કાર્યવાહીમાંથી સસ્પેન્ડ કરવા માટે દરખાસ્ત પણ કરવામાં આવી છે। વધુ માહિતી માટે અમારા સંવાદદાતા વિરેન મહેતા જોડાયા છે। જી વિરેન, શું છે આ સમગ્ર મામલો? જી ચોક્કસ આજે ફરીથી વિધાનસભા ગૃહમાં પ્રવેશને લઈને વિવાદ થયો હતો। અગાઉ અધ્યક્ષે ટકોર કરી હતી કે ભાઈ ટી શર્ટ જેવા વસ્ત્રો પહેરીને ગૃહમાં આવવું નહીં, પરંતુ આજે કોંગ્રેસના ધારાસભ્ય જે બિમલ ચુડાસમા હતા તેઓ ટી શર્ટ અને જીન્સ પહેરીને આવ્યા હતા અને ત્યારે અધ્યક્ષે ફરી ટકોર કરી હતી અને ટકોર કરવા બાદ બિમલ ચુડાસમાએ સામે દલીલ કરતા અધ્યક્ષે સાર્જન્ટને બોલાવ્યા હતા અને તેમને બહાર કાઢવા જણાવ્યું હતું। ત્યારે પ્રદીપસિંહ જાડેજા જે ગૃહમંત્રી છે તેમણે પણ જણાવ્યું હતું કે ભાઈ તેમને 3 દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવે કારણ કે તેઓ દલીલ કરી રહ્યા છે। અધ્યક્ષની વાત છે તેઓ એમણે માની નથી અને જે પહેરવેશને લઈને જે અધ્યક્ષે અગાઉ ટકોર કરી હતી તે ત્યારબાદ પણ તેઓ આજે ફરી ટી શર્ટ પહેરીને આવ્યા હતા। આ આખો મામલો જ્યારે ચાલતો હતો ત્યારે કોંગ્રેસના ધારાસભ્યોએ પણ તેમને વિરોધ દ્વારા જે સૂત્રોચ્ચાર કરી વિરોધ કર્યો હતો અને અધ્યક્ષની દાદાગીરી નહીં ચલેગી જેવા સૂત્રોચ્ચાર કર્યા હતા। જ્યારે સાર્જન્ટે પકડીને તેમને બહાર લાવવા પ્રયત્ન કર્યો ત્યારે કોંગ્રેસના ધારાસભ્યોએ ખૂબ જ હોવા મચાવતા મુખ્યમંત્રી વચ્ચે પડ્યા હતા અને મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે ભાઈ અધ્યક્ષે જે ટકોર કરી તે તમામ ધારાસભ્યો માટે છે, કોઈ એક વ્યક્તિ માટે નથી। પરંતુ કોંગ્રેસના જે બે ધારાસભ્યો કહી શકાય કે જે પરેશ ધાનાણી વિપક્ષના નેતા અને ઉપનેતા શૈલેષ પરમાર તેમજ નીતિનભાઈ નાયબ મુખ્યમંત્રી અને મુખ્યમંત્રી આ ચારેય જણા સામે આવી ગયા હતા અને ચારે એકબીજા પર આક્ષેપો કર્યા હતા। પરંતુ આખો મામલો જોઈએ તો ત્યારબાદ વિમલ ચુડાસમાને બહાર કાઢવામાં આવ્યા હતા અને નવા વસ્ત્રો મતલબ કે જે ગૃહને શોભે તેવા વસ્ત્રો પહેરવાની વાત કરી હતી। આજે વિમલ ચુડાસમાએ હમણાં પત્રકારો સામે જણાવ્યું હતું કે ભાઈ જે પ્રકારે હું ઓબીસીમાંથી આવું ઓબીસીનું અપમાન છે અને આખો મામલો હુકુમવાદ તરફ લઈ જવા તેમણે પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેમણે એ પણ જણાવ્યું હતું કે મારા સિવાય ભાજપના પણ બીજા ધારાસભ્યો ટી શર્ટ પહેરીને આવ્યા છે, પરંતુ અધ્યક્ષે તેમને કશું કહ્યું નથી અને ખાલી મારી ઉપર જ મને ટાર્ગેટ કર્યો હતું એવું લાગી રહ્યું છે। અધ્યક્ષે હજુ સુધી કોઈ એવો ડ્રેસ કોડ નક્કી નથી કર્યો કે જે પહેરીને ગૃહમાં આવી શકાય। જો એ નિયમ લાગુ કરે તો હું એ પ્રમાણે પહેરવેશ કરીને આવ્યો હોત ગૃહમાં, પરંતુ મને કોંગ્રેસ પાર્ટીએ ટી શર્ટમાં ટિકિટ આપી હતી અને લોકોએ મને 20,000 જેટલા વોટથી જીતાડ્યો હતો, તે પણ મને ટી શર્ટમાં જ મને જીતાડ્યો હતો। એટલે આ કોઈ એવો કોઈ ડ્રેસ કોડ નથી કે જેનો કોઈ લોકો વિરોધ કરતા હોય, પરંતુ અધ્યક્ષે મને ટાર્ગેટ બનાવ્યો તેમ તેમણે જણાવ્યું હતું। જી સસ્પેન્ડ કરવા માટે જે દરખાસ્ત કરવામાં આવી છે, પરંતુ આગળ શું થઈ શકે છે? ચોક્કસ જે ગૃહમંત્રી હતા પ્રદીપસિંહ જાડેજા તેમણે 3 દિવસ માટે સસ્પેન્ડ કરવાની વાત કરી હતી, પરંતુ હાલ મામલો ઠરી ગયો છે, તેમને સસ્પેન્ડ કરવામાં નહીં આવે તેવી વાત આવી રહી છે। પરંતુ હાલ તેમને કપડાં બદલવા માટે જે વસ્ત્રો બદલવા માટે તેમને સૂચના આપવામાં આવી છે। જી આભાર આપનો સમગ્ર માહિતી આપવા બદલ। તો મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ગૃહમાંથી એમએલએ વિમલ ચુડાસમાને બહાર કઢાયા છે। ધારાસભ્યોના પહેરવેશને લઈને ટકોર કરવામાં આવી છે। તેઓ ગૃહમાં ટી શર્ટ પહેરીને આવ્યા હોવાથી તેમને બહાર કાઢવામાં આવ્યા છે અને તેમને સસ્પેન્ડ કરવા માટેની દરખાસ્ત પણ કરવામાં આવી છે। મહત્વનું છે કે ગાંધીનગરમાં વિધાનસભા સત્રનો આજે 9મો દિવસ છે, જેમાં આ વિવાદનો સમગ્ર મામલો પહેરવેશના કારણે થયો છે।
ગૃહમાંથી એમએલએ વિમલ ચુડાસમાને બહાર કઢાયા છે। તેમનું કહેવું છે કે તેમને જ્યારે ટિકિટ આપવામાં આવી હતી ત્યારે પણ તેમણે ટી શર્ટ જ પહેરી હતી। એવો કોઈ જ નિયમ નથી લગાવવામાં આવ્યો કે શું પહેરીને આવવું જોઈએ, જેથી આ સમગ્ર વિવાદ સામે આવ્યો છે। ધારાસભ્યના પહેરવેશને લઈને ટકોર કરવામાં આવી છે। સાર્જન્ટ વિમલ ચુડાસમાને ગૃહમાંથી બહાર કાઢ્યા છે। ચુડાસમાને ગૃહની કાર્યવાહીમાંથી સસ્પેન્ડ કરવા માટે પણ દરખાસ્ત કરવામાં આવી છે। આ મામલા એ માટે સામે આવ્યો કારણ કે તેઓ ગૃહમાં ટી શર્ટ પહેરીને આવ્યા હતા। ત્યારે વિધાનસભા સત્રના 9મા દિવસે આ સમગ્ર મામલો છે તે ટી શર્ટ પહેરીને ગૃહમાં પ્રવેશવાના કારણે ગરમાયો હતો અને ધારાસભ્યોના પહેરવેશને લઈને ટકોર પણ કરવામાં આવી હતી। વિમલ ચુડાસમાને ગૃહમાંથી બહાર પણ કાઢવામાં આવ્યા હતા। કોળી સમાજના યુવાન છે, આજે કોળી સમાજના યુવાનો મારી સાથે છે, એટલે ખાસ કરીને તમે આ મને નમ્ર વિનંતી કરું છું કે આ નો કર, કોળી સમાજ અને ઓબીસીનું અપમાન થશે। અધ્યક્ષને વારંવાર મેં નમ્ર વિનંતી કરી અને ખાસ કરીને કીધું કે તમારે જે પણ ડિસિઝન અમારે સર રાખવો પડે, કાયદો કોઈ એવું હોય તો આ કપડામાં શું ખરાબી છે અને 21મી સદીમાં જીન્સ અને ટી શર્ટ નો પહેરે તો શું પહેરે। અને ખાસ કરીને મેં નમ્ર વિનંતી એ પણ કરી અધ્યક્ષને કે તમે કોઈ એવો કાયદો બનાવો કે ભાઈ આ જ કપડાં પહેરીને આવો, તો આપણા કાયદો 182 માટે જે હોય એવું પાલન કરવા માટે તૈયારી છે અમારી। હવે વાત કરીશું આગ ઓક્યું આકાશ। ત્યારે મહત્વના સમાચાર। ઉનાળાના કારણે હજી શરૂઆત જ થઈ છે ગરમીની અને તેના કારણે રાજ્યમાં આગ ઓગતી ગરમીનો અહેસાસ શહેરીજનોને થવા લાગ્યો છે। ત્યારે મહત્વના સમાચાર। અમદાવાદના મહત્તમ તાપમાનની વાત કરીએ તો 37.4 ડિગ્રી તાપમાન નોંધાઈ રહ્યું છે। આ સાથે વડોદરામાં 37.6 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધવામાં આવી રહ્યું છે। જ્યારે સુરતની વાત કરવામાં આવે તો 36.7 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે। આ સાથે રાજકોટમાં મહત્તમ તાપમાન જે છે તે 37.9 ડિગ્રીને પહોંચી ચૂક્યું છે। ત્યારે ગાંધીનગરની જો વાત કરીએ તો 37.5 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે। 38.8 ડિગ્રી સાથે મહુવા સૌથી ગરમ છે અને આ સાથે વડોદરામાં 37.6 ડિગ્રી મહત્તમ તાપમાન મપાઈ રહ્યું છે। સુરતની વાત કરીએ તો 36.7 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું। હજી તો ઉનાળાની શરૂઆત જ થઈ છે ત્યારે રાજકોટમાં મહત્તમ તાપમાન છે 37.9 ડિગ્રી નોંધાયું છે। રાજ્યમાં આગ ઓગતી ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે। લોકો ઠંડક મેળવવા માટે ઠંડા પીણાનો પણ સહારો લઈ રહ્યા છે। આ સાથે આપ રોડ રસ્તા જોઈ રહ્યા છો કે લોકોની અવરજવર પણ ઓછી થતી જણાઈ રહી છે। લોકો હજી ગરમીની શરૂઆતમાં, હજી ઉનાળાની શરૂઆત જ થઈ છે ત્યાં લોકો ગરમીથી ત્રસ્ત થઈ ચૂક્યા છે અને ઠંડક મેળવવા માટે અવનવા ઉપાયો પણ અજમાવી રહ્યા છે। ત્યારે હજી તો માર્ચ મહિનાનો બીજો સપ્તાહ ચાલી રહ્યો છે ત્યારે આગળ જ્યારે ભયંકર ઉનાળો આવશે ત્યારે કેવી ગરમી પડશે તે માટે લોકો છે તેઓ હાલ અત્યારથી જ ચિંતિત થતા નજરે પડી રહ્યા છે। વડોદરામાં 37.6 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે। સુરતમાં 36.7 ડિગ્રી મહત્તમ તાપમાન બન્યું છે। રાજકોટમાં મહત્તમ તાપમાન 37.9 ડિગ્રી નોંધાયું છે। લોકો આ ગરમીથી રાહત મેળવવા માટે આઈસ્ક્રીમ અને ઠંડા પીણા જેવા કે શેરડીનો રસનો પણ સહારો લઈ રહ્યા છે। ત્યારે અમદાવાદનું મહત્તમ તાપમાન 37.4 ડિગ્રી નોંધાઈ રહ્યું છે। આગ ઓગતું આકાશ આપ જોઈ શકો છો। હજી ઉનાળાની શરૂઆત જ છે ત્યાં લોકો ઘરની બહાર પગ મૂકતા પણ 10 વાર વિચારી રહ્યા છે અને જો કોઈ કારણસર બહાર નીકળવાનું પણ થાય તો તેઓ રોડ ઉપર ઠંડા પીણા માટે સતત ઊભા રહીને શરીરને ઠંડક આપવા માટે પ્રયાસ કરતા હોય છે। એક બાજુ કોરોનાનો કપરોકાળ ચાલી રહ્યો છે। કોરોનાના કેસના આંકડામાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે લોકો શરીરને ઠંડક આપવા માટે બહાર આવા ખુલ્લા જે પીણા હોય છે તે પીવા માટે સહારો લેવા મજબૂર બન્યા છે।
ત્યારે જો તાપમાનની વાત કરીએ તો અમદાવાદમાં મહત્તમ તાપમાન 37.4 ડિગ્રી નોંધાયું। આ સાથે વડોદરા, સુરતની પણ જો વાત કરવામાં આવે તો વડોદરામાં 37.6 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાઈ રહ્યું છે। સુરતમાં 36.7 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે। ગરમીની સિઝનમાં તરબૂચ, શેરડીનો રસ શરીરને આમ તો ઠંડક આપતા હોય છે ને લોકો જ્યારે બહાર નીકળે ત્યારે આવી ચીજો ખાઈને અથવા પીને શરીરને ઠંડક આપવા માટે પ્રયાસ કરી રહ્યા છે। ગાંધીનગરનું તાપમાન 37.5 ડિગ્રી થઈ ચૂક્યું છે। આડત્રીસ 38 ડિગ્રી સાથે મહુવા સૌથી હોટેસ્ટ બની ગયું છે। ઉનાળાની શરૂઆતના દિવસો અને ગરમીનો પારો છે તે સતત વધતો જઈ રહ્યો છે ત્યારે અમદાવાદ 37.4 ડિગ્રી તાપમાન ધરાવે છે। કોરોનાના કપરા કાળમાં લોકો ઘરની બહાર નીકળતા ડરતા હતા ત્યારે કોઈ કારણોસર હાલ તેઓ ગરમીમાં બહાર નીકળી રહ્યા છે। શરીરને ઠંડક આપવા માટે તેઓ અવનવી ચીજોનો સહારો પણ લઈ રહ્યા છે। ઠંડા ખાદ્ય પદાર્થો ખાઈને તેઓ શરીરને ઠંડક તો આપી રહ્યા છે, પરંતુ શું આ ખુલ્લા ખાદ્ય પદાર્થો ખાવા કેટલા ફાયદાકારક છે? ગાંધીનગરમાં 37.5 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે। આડત્રીસ 38 ડિગ્રી સાથે મહુવા સૌથી હોટેસ્ટ બની ગયું છે। ભયંકર ગરમીના કારણે ચામડીને લગતી બીમારીઓ થવાની પણ શક્યતા વધી જાય છે। ઘણીવાર ઇન્ફેક્શન થવાના ચાન્સીસ પણ વધી જાય છે, રેશિસ પણ થાય છે। ત્યારે લોકો શરીરને અંદરથી તો ઠંડક આપી શકે છે, પરંતુ બહારથી તેઓ ગરમી સામે રાહત મેળવવા માટે મોઢે દુપટ્ટા કે પોતાનો ચહેરો બાંધીને ગરમીથી રાહત મેળવી રહ્યા છે। સુરતમાં 36.7 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે। રાજકોટનું મહત્તમ તાપમાન 37.9 ડિગ્રી નોંધાયું છે। વધુ માહિતી માટે અમારા સંવાદદાતા વડોદરાથી અમિત ઠાકોર જોડાયા છે। જે અમિત, ગરમીનો પારો સતત વધી રહ્યો છે, શું કહી રહ્યા છે ત્યાંના સ્થાનિક વાસીઓ? જુઓ, છેલ્લા ઘણા દિવસથી વડોદરામાં પણ ગરમી ખૂબ પડી રહી છે। હજી આગામી દિવસોમાં પણ ગરમી વધવાની શક્યતા છે। અત્યારે વડોદરાનું તાપમાન 34 ડિગ્રી છે। જો કે એટલું ન કહી શકાય, પરંતુ આવનારા દિવસોમાં ગરમી વધવાની ખૂબ શક્યતા છે। અત્યારે જ્યારે તાપમાનનો પારો 34 ડિગ્રી અને 4 વાગ્યા સુધીમાં લગભગ 37 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે, એવામાં વડોદરાના જે રાજમાર્ગો છે તેના પર બપોરના સમયે જે નોર્મલ દિવસોમાં ભીડ હોય છે તે નથી દેખાઈ રહી। ભીડ ઓછી દેખાઈ રહી છે। ગરમીના કારણે લોકો બહાર નીકળવાનું ટાળી રહ્યા છે। ખૂબ જરૂરી કામ હોય તો જ લોકો બહાર નીકળી રહ્યા છે, પરંતુ રાવપુરા જેવા ટ્રાફિકથી ધમધમતા વિસ્તારમાં પણ અત્યારે એટલો ટ્રાફિક જોવા નથી મળી રહ્યો જે સામાન્ય દિવસોમાં હોય છે। અને તેનું મુખ્ય કારણ એ છે કે ગરમી પડી રહી છે। છેલ્લા ઘણા દિવસથી ગરમીનો પારો 37-38 ડિગ્રી સુધી પહોંચી રહ્યો છે। આજે પણ અત્યારે 34 ડિગ્રી જેટલું તાપમાન છે, પરંતુ 4 વાગ્યા સુધીમાં આજે ગરમીનો પારો છે એ લગભગ 37 ડિગ્રી સુધી પહોંચી શકે છે। અને એટલા માટે જ રાજ્યના અન્ય ભાગોમાં જ્યારે લોકો ગરમીથી પરેશાન છે, ત્યારે વડોદરામાં પણ વડોદરાવાસીઓ પણ ગરમીના પારાથી બેહાલ છે, ગરમીનો સામનો કરી રહ્યા છે। પરંતુ જે રીતે હવામાન વિભાગની આગાહી છે અને આ વખતનો જે ઉનાળો છે વધુ આકરો બનવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, તેને લઈને વડોદરાવાસીઓની પણ ગરમીને કારણે મુશ્કેલી આગામી દિવસોમાં વધી શકે છે। આજે પણ જે ગરમી પડી રહી છે તેને કારણે સંસ્કારી નગરી વડોદરાના લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। ન માત્ર વડોદરા, પરંતુ વડોદરાની આજુબાજુના જે ભાગો છે ત્યાં પણ ગરમીનો પારો આટલો જ છે અને તેને કારણે લોકો ગરમીથી પરેશાન થઈ રહ્યા છે। જી અમિત, જોડાયેલા રહેશો, આપની પાસે વધુ વિગતો પ્રાપ્ત કરીશું। રાજકોટથી ધ્રુવ કુંડલ જોડાયા છે। જી ધ્રુવ, ગરમીના કારણે લોકો ત્રસ્ત પુકારી ઉઠ્યા છે, ત્યાં શું કહી રહ્યા છે સ્થાનિકો? ચોક્કસથી રાજકોટના જ આપણે વાત કરીએ તો રાજકોટમાં હાલ અત્યારે જે
ગરમીનું જે તાપમાન છે તે દિવસે ને દિવસે તે વધી રહ્યું છે. રાજકોટની વાત કરીએ તો હાલ અત્યારે 37 ડિગ્રી તાપમાન છે તે નોંધાઈ રહ્યું છે. આપણે સીધા જ દ્રશ્ય દેખાડીશ. હાલ અત્યારે રસના ચીચોડાનું જ્યાં લોકો અત્યારે પોતાનું જે અલગ અલગ નુસ્ખાઓ અજમાવતા હોય છે, પોતાની જાતને ઠંડક રાખવા માટે આ પ્રકારના જે નુસ્ખાઓ છે અજમાવે છે. હાલ અત્યારે રસના ચીચોડે લોકો આવીને રસ પીતા હોય છે. આરોગ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે રસ. આપણી સાથે કેટલાક લોકો છે, એમની સાથે વાત કરીશું કે ખાસ ગરમી જ્યારે વધી રહી છે તો ત્યારે તેમનું શું કહેવું છે. શું નામ છે આપનું? અમિતભાઈ. શું ગરમી ખૂબ વધી રહી છે, રસ પી રહ્યા છો આપ? ગરમી વધી રહી છે, તાપમાન વધી રહ્યું છે, તો મજા આવે રસ પીવામાં. અને શેરડીનો ફ્રેશ રસ છે તો બીજું પીણું પીવા કરતાં લાઈવ છે શેરડી તો મજા આવે રસ પીવામાં. કઈ રીતે તમે જોવો છો કે હવે દિવસે જે રીતે હવે તાપમાન વધી જાય, તાપમાન છે તો હવે એ તાપમાનને રોકવા માટે જે કહી શકાય કે લોકો અલગ અલગ નુસ્ખાઓ અજમાવતા હોય છે, તો રસ સિવાય બીજા કયા કયા નુસ્ખાઓ તમે અજમાવો? રસ સિવાય ઘણા નુસ્ખા છે, જેમ કે કોલ્ડ ડ્રિંક્સ છે, લચ્છી છે, કોઈ બીજી દૂધની કોઈ આઈટમો છે. પણ વધારે પડતું માણસો આ પીએ છે, કારણ કે ઓલી વસ્તુમાં કદાચ બીમાર પડે, આ તે ખરાબ વસ્તુ હોય એવો કંઈ ન હોય. પણ આ છે નેચરલ રસ છે અને લાઈવ તમારી સામે જ બનાવે છે, એટલે એમાં લોકો વધારે ટ્રસ્ટ કરે છે અને મજા આવે છે. ક્યાંક તો કોરોનાનો માહોલ છે, ક્યાંક ને ક્યાંક લોકો એવું વિચારી રહ્યા છે કે કોઈ એક સારી વસ્તુ પીવે. આપણી સાથે રસના ચીચોડાના જે વેપારી છે એમની સાથે વાત કરીશું. શું નામ છે આપનું? પ્રકાશભાઈ. શું કહેશો, ગયા વર્ષની વાત કરીએ તો ગયા વર્ષે રસનો જે ધંધો હતો સાવ નહોતો થયો, તો આ વર્ષે કઈ રીતે તમે મેનેજ કરશો? ગયા વર્ષે લોકોને ઠંડુ પીવા ન મળ્યો, રસ ન પીવા મળ્યો, પણ આ વર્ષે છે ને આ વધી ગયો છે, એટલે માણસો વધારે આ રસ પીવા આવે. દિવસમાં કેટલા લોકો રસ પીવા આવતા હશે આપણે ત્યાં? 300-400 માણસ આવી જાય. જેમ ગરમી વધશે એમ વધારે આવશે. રાજકોટની એક વાત છે તો રાજકોટમાં એવું કહેવાય છે કે રસ તો પીવા જોઈએ જ ઉનાળામાં. શું કહેશો એના વિશે? રસ તો આના જેવો રસ ન થાય કોઈ છીચોડાનું, લોખંડના છીચોડાનું. લાકડાનું હોય ને એટલે નેચરલ રસ આવે. રાજકોટમાં કેટલા રસવાળા હશો અંદાજિત આપ? ટોટલ છે 10-15 રસ. કરીને જો વાત કરીએ તો અત્યારે રસના ચીચોડાને લઈને અત્યારે જે રસના જે વેપારીઓ છે તેઓ અત્યારે રસનો વેપાર કરી રહ્યા છે. શું નામ છે? હા, ઉનાળાની સિઝનમાં રસ પીવા આવી. ઉનાળો અત્યારે આવી રહ્યો છે, ક્રમશઃ અત્યારે જે ગરમીનું પ્રમાણ છે તે વધી રહ્યું છે. શું કહેશો, કઈ રીતે તમે અત્યારે ગરમીથી બચવા માટે નુસ્ખાઓ અજમાવી રહ્યા છો? કઈ રીતે તમે નુસ્ખાઓ અત્યારે અજમાવી રહ્યા છો ગરમીથી બચવા માટે? હા, એ આ શેરડીનો રસ છે, છાશ છે, કોલ્ડ ડ્રિંક્સ છે વગેરે પીવાથી એમ કે શરીરની સ્ટેમિના સારી. એ રીતે હવામાન વિભાગે જે જાહેરાત કરી છે કે જે ક્રમશઃ હવે જે ગરમીનું પ્રમાણ છે તે ખૂબ જ વધતું જશે. હાલ ગરમીની જો વાત કરીએ તો હાલ અત્યારે 37 ડિગ્રી તાપમાન અત્યારે નોંધાઈ રહ્યું છે, ત્યારે હજુ પણ ગરમી વધી શકવાની જે હવામાન વિભાગે જાહેરાત કરી છે અને તેના અંગે અત્યારે લોકો ક્યાંક ને ક્યાંક અત્યારે અલગ અલગ વિવિધ પ્રકારના જે એક્ટિવિટીઝ છે કે જે ગરમીથી બચી શકાય એ પ્રકારની કામ કરતા હોય છે. જી અમિત અને ધ્રુવ, આભાર આપનો સમગ્ર માહિતી આપવા બદલ. તો રાજકોટમાં મહત્તમ તાપમાન 37.9 ડિગ્રી વધી રહ્યું છે. ઉનાળાની શરૂઆતમાં જ હજી શરૂઆતના દિવસોમાં જ આગ ઓગતી ગરમી જે છે તે લોકો તેનાથી પરેશાન થઈ ચૂક્યા છે. પ્રકૃતિના રૌદ્ર સ્વરૂપની એક ઝાંખી ઉનાળાનો બળબડતા બપોરે જ થાય છે અને બપોરે લોકો આ ગરમીથી સહારો મેળવવા માટે શેરડીનો રસ, છાશ, કોલ્ડ ડ્રિંક્સ વગેરે ચીજોનો સહારો લઈ રહ્યા છે. એમાં પણ ઉનાળાની જ્યારે બપોર આવે ત્યારે બળબડતી ભઠ્ઠીનો બફારા જેવી અનુભૂતિ લોકો કરે છે.